नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? हूँ हिरेन भाड़जा। 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणों तंत्र और चाकगति। कणों तंत्र और चाकगति अंदर लास्ट लेक्चर में आपणे घन पदार्थનું द्रव्यमान केंद्र शोधवानी सैद्धांतिक रीतनो उपयोग कर्यो। सैद्धांतिक रीतना उपयोगथी આપણે એક સળિયાનું સમાંગ અને નિયમિત દળ ઘનતા ધરાવતા સળિયાનું આપણે શું જોયું? દ્રવ્યમાન કેન્દ્ર। तो आवा अलग अलग आकारना नियमित और समांग पदार्थ धरावता द्रव्यमान केंद्र आपणे शोधी शकीए छीए, पण आपणे बधानी सैद्धांतिक रीतनो उपयोग करी अने द्रव्यमान केंद्र शोधता नथी। पण अहींया आपणे अलग अलग आकारना पदार्थनुं द्रव्यमान केंद्र क्यां होय एनी आपणे चर्चा करीए। तो पहेली आपणे वात करीए के गोळानुं द्रव्यमान केंद्र। तो गोळो होय एनुं द्रव्यमान केंद्र छे, धारो के आ गोळो छे एनुं द्रव्यमान केंद्र आपणे शोधवुं छे। नानी आकृति दोरीए, रेडी? तो ई गोळो छे ई संपूर्णपणे आ रीते स्माइली बॉल्स आपणे जोया छे। ई स्माइली बॉल्सनी अंदर बहार अने अंदर बधी जग्याए द्रव्यमान होय। तो एवा गोळानुं द्रव्यमान केंद्र क्यां आवेલું हशे? तो कि एक गोळानुं जाणे के समग्र दळ एना केंद्र पर केंद्रित थयेलुं होय ए रीते दर्शावेलुं होय। એટલે કે આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર કેન્દ્રિત હોય, એટલે કે ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્ર પર હોય। બીજી વાત કરીએ વર્તુળાકાર તકતી। વર્તુળાકાર તકતી आपने एमसीक्यू ની અંદર પૂછાય તો આપને આવડે એટલા માટે હું આ બધું કરાવું છું। વર્તુળાકાર તકતી, તકતી અને રિંગમાં શું ફેર છે? તો કે તકતી છે એમાં માત્ર ને માત્ર પાતળી એવી તકતી આવી, એટલે કે રૂપિયા કે 2 રૂપિયા કે 8 આનાનો કે 25 પૈસાનો કે 50 પૈસાનો જે સિક્કો હોય ને એને વર્તુળાકાર તકતી કહેવાય। જો કે તમે તો 50 પૈસા કે 25 પૈસાના સિક્કા જોયા પણ નહીં હોય, 8 આના 12 આના, પણ એ જે સિક્કાઓ છે એ સિક્કાની જે ધાર છે એની તકતી છે એ જે પાતળી એવી લંબાઈ છે એ પાતળી લંબાઈને અનુસંધાને જ માત્ર દળ વિતરિત થયેલું હોય એને આપણે શું કહી શકીએ? વર્તુળાકાર તકતી। આ આર ત્રિજ્યાની વર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય, એટલે કે એના પણ કેન્દ્ર ઉપર જ હોય। તો વર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર પણ તેના સૈદ્ધાંતિક કેન્દ્ર પર જ હોય, એટલે કે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર થશે। અહીંયા ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા થશે। અલગ અલગ આકારની વાત કરીએ તો હવે આપણે વાત લઈ રિંગની। વર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર। તો આપણને પ્રશ્ન એવો થાય કે વર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે રિંગનું તો દ્રવ્યમાન માત્ર ક્યાં વિતરિત થયેલું હોય છે? અહીંયા रिंग। घणा छोकराओने अत्यारे शौक होय छे कड़ू पहेरता होय, ई कड़ू एटले एक प्रकारनी रिंग ज थई, रेडी? छोकरीओ छे जे बेंगल्स पहेरे छे, बंगड़ीओ, ए एक प्रकारनी रिंग ज छे, रेडी? आ जे रिंग छे तो रिंगनुं दळ तो जोवो जोईए क्यां छे? मात्र ने मात्र एनी आ सपाटी उपर ज, रेडी? ए रिंगनुं द्रव्यमान केंद्र क्यां हशे? तो कि आ रिंगनुं द्रव्यमान केंद्र पण एना सैद्धांतिक केंद्र उपर ज होय। तो तमने आश्चर्य थाय के रिंगमां त्यां तो क्यांय द्रव्यमान छे नहीं, छतां एनुं द्रव्यमान केंद्र एना सैद्धांतिक केंद्र उपर। तो कि हाँ, कारण के ई केंद्रने अनुलक्षीने ज कोई चोक्कस त्रिज्यानी ए रिंग बनेली छे। जाणे के याद करजो व्याख्या शुं छे द्रव्यमान केंद्रनी? जाणे के समग्र दળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય। તો આ રિંગમાં પણ એવું જ છે, જાણે કે સમગ્ર દળ આ રિંગનું ત્યાં કેન્દ્રિત થયેલું હોય। તો આ વર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના સૈદ્ધાંતિક કેન્દ્ર ઉપર હોય, તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય।
તો આના ઉપરથી તમે એક તારણ કાઢી શકો કે દ્રવ્યમાન કેન્દ્ર પાસે દ્રવ્યમાન હોય જ એવું જરૂરી નથી. કેમ? તો તમે જોઈ શકો છો કે વર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના સૈદ્ધાંતિક કેન્દ્ર ઉપર છે, પણ ત્યાં દ્રવ્યમાન નથી. એટલા જ માટે આગળ બધા જ પ્રશ્નમાં દ્રવ્યમાન કેન્દ્રના યામ એવો શબ્દ વાપર્યો. યામ એટલે બિંદુ. યામ એટલે બિંદુ. ત્યાં દ્રવ્યમાન હોય જ એવું જરૂરી નથી. ચોથી વાત કરીએ નળાકાર. નળાકાર બંને પ્રકારના એક સાથે હું અહીંયા દોરી લઈશ. નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર એક બાજુથી ખુલ્લો રાખીશ ને એક બાજુથી પેક, એટલે કે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? આવો કોઈ નળાકાર છે, નક્કર નળાકાર છે અને એક બાજુથી ખુલ્લો છે, એવો નળાકાર આપણે વાત કરીએ. ચાલો, અહીંયાથી ખુલ્લો છે અને અહીંયા પેક છે. ચાલો, આવા નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે એની સૈદ્ધાંતિક અક્ષ પર, એની નળાકારમાંથી પસાર થતી સૈદ્ધાંતિક અક્ષના કેન્દ્ર પર હોય. સૈદ્ધાંતિક અક્ષના કેન્દ્ર પર એટલે કે આ નળાકાર કેવો જોઈએ? સમાંગ હોવો જોઈએ. એટલે કે દરેક જગ્યાએ સૈદ્ધાંતિક અક્ષ ક્યાં ભેગી થઈ જવો જોઈએ? એટલે કે આ રીતે તમે જે ક્રોસ કરો ને એ ક્રોસના આ કેન્દ્ર ઉપર, તો નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર તેમાંથી પસાર થતી સૈદ્ધાંતિક અક્ષના કેન્દ્ર પર, સૈદ્ધાંતિક અક્ષના મધ્ય બિંદુ પર એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. પછી એ પોલો નળાકાર હોય તોય ભલે અને નક્કર નળાકાર હોય તોય ભલે. હવે આપણે વાત કરવી છે ચોરસ તક્તીની. તો આપણે ખબર જ છે ચોરસ તક્તી અથવા તો સમઘન. પાંચમું ચોરસ કે લંબચોરસ બંને લઈ લો. લંબચોરસ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર. તો ચોરસ કે લંબચોરસ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર, તક્તી હશે એટલે આટલી જાડાઈ એની આપણે અહીંયા દર્શાવીએ. ચાલો, આટલી જાડાઈ આપણે દેખાતી હોય તો આ ચોરસ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવું હોય. આ ચોરસ તક્તીનું તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવી છે? આ તક્તી છે આખી. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંને ચોરસ કે લંબચોરસને જોડતા વિકર્ણો પર હોય. ક્યાં હોય? વિકર્ણો જ્યાં દુભાગે છે ત્યાં. એટલે કે ચોરસ કે લંબચોરસની તક્તી કે સમઘન હોય એમને જોડતા વિકર્ણો પર એનું શું હોય? દ્રવ્યમાન કેન્દ્ર. અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. પછી એ લંબચોરસ હોય તો ભલે, સળિયાનું તો દ્રવ્યમાન કેન્દ્ર આપણે જોઈ લીધું છે. સમઘન હોય તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર, સમઘન અથવા લંબઘન. તો સમઘનને આપણે ડ્રો કરવું હોય તો આપણને ખબર છે સરળતાથી દોરી શકીએ છીએ. સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર, હાલો આ સમઘન. તો આવા સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર તેના વિકર્ણોને જોડતી રેખા, એટલે અહીંયા વિકર્ણ બને અને એક આ વિકર્ણ બને, એ બંને જ્યાં ભેગા થાય ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર પણ બંનેને જોડતા વિકર્ણ પર મધ્ય બિંદુએ મળે. મધ્ય બિંદુ એટલે બંને વિકર્ણો જ્યાં ક્રોસ થાય છે, મળે છે, ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. હવે આપણે વાત કરવી છે શંકુ અથવા ત્રિકોણ. પહેલા હું શંકુની વાત કરું. ચાલો, શંકુનું દ્રવ્યમાન કેન્દ્ર.
ચાલો, શંકુનું દ્રવ્યમાન કેન્દ્ર હું એ શંકુ દોરું તો આપને ખબર છે શંકુ છે એ આવા પ્રકારનો હોય, તંબુ આકારનો. આ એની શું થાય? ઊંચાઈ h, આ એની લેન્થ અને આ એની ત્રિજ્યા. તો શંકુનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ શંકુના સૈદ્ધાંતિક બિંદુ એટલે કે સમતલના કેન્દ્રથી ખૂબ જ નજીક એટલે અહીંયા હોય. એટલે કે શંકુનું દ્રવ્યમાન કેન્દ્ર શંકુની ઊંચાઈથી મધ્યગાની બાજુમાં, મધ્યગા એટલે આ કેન્દ્રથી ખૂબ જ નજીક અહીંયા આવેલું હોય છે. તો આ છે શંકુનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર છે અહીંયા આપણે હું લખતો નથી, કારણ કે આગળ ઉદાહરણની અંદર આપણે લેવાનું છે. તો આમાં અલગ અલગ નિયમિત અને સમાંગ વિતરિત દ્રવ્યમાન વિતરિત ધરાવતા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં ક્યાં આવેલું હોય છે એને આપણે અહીંયા દર્શાવેલા છે. ચાલો વ્યવસ્થિત આકૃતિ દોરી લેજો સ્ક્રીનશોટ પાડીને. ચાલો, હવે નેક્સ્ટ પ્રશ્ન છે આજના છઠ્ઠા લેક્ચરનો. જેમ આપણે n કણોના બનેલા તંત્ર માટે વાત કરી હતી, n કણેલા બનેલા તંત્ર માટે આ છઠ્ઠા લેક્ચરનો બીજો પ્રશ્ન છે. આમ પ્રશ્ન બેલો જ ગણાય, કારણ કે ઓલું આપણે MCQ ની અંદર પૂછી શકે એવો પ્રશ્ન હતો કે કયા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય. તો આજનો આપણો આ પહેલો પ્રશ્ન એવો છે કે જેમ આપણે n કણોના બનેલા તંત્રની વાત કરી હતી એ આખે આખું તંત્ર સ્થિર હતું, આખે આખું તંત્ર સ્થિર હતું. પણ હવે એ n કણોનું બનેલું તંત્ર ગતિમાં હોય તો ગતિમાં હોય એવા તંત્રના n કણોના બનેલા તંત્રના વેગનું સૂત્ર આપણે તારવવું છે. તો XYZ સમતલની અંદર, ત્રણેય સમતલની અંદર n કણોનું બનેલું તંત્ર જો ગતિમાં હોય તો એ ગતિમાં રહેલા n કણોના બનેલા તંત્રના વેગનું સૂત્ર. ટોપિક દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને પ્રશ્ન આજનો આપણો છે n કણોના બનેલા દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર. હવે દ્રવ્યમાન કેન્દ્ર ની ગતિનું સૂત્ર એટલે કે એના વેગનું સૂત્ર આપણે વાત કરવી છે. તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એટલે શું? તો કે n કણોનું બનેલું તંત્ર એ આખે આખું ગતિમાં હોય, એટલે કે એ એક સાથે સમયની સાપેક્ષે એના સ્થાનમાં ફેરફાર કરે, સમયની સાપેક્ષે એના સ્થાનમાં ફેરફાર કરે. અહીંયા આપણે આકૃતિ દોરી અને સમજવાની જરૂર નથી, પણ આપણને ખબર જ છે કે જો પ્રથમ કણનું સ્થાન સદિશ r1 હોય, બીજાનો r2 હોય, અપ ટુ n માં કણનો સ્થાન સદિશ rn હોય, તો એ n કણોના બનેલા આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવું હોય તો તમારે દરેક કણનું સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર શોધવો પડે. તો આપણે ત્રીજા અને ચોથા બંને ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર આપણે શું આપે? વેગ સદિશ આપે. તો અહીંયા સેમ વસ્તુનો ઉપયોગ કરી અને અહીંયા આપણે શોધવાનું છે. તો આપને ખબર છે કે n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપને ખબર છે. દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં હોય ત્યારે એના વેગનું સૂત્ર તારવવું છે તો મળી જાય. તો જુઓ છે એના પરથી જ આપણે તારવવાના છીએ. આગળ જણાવ્યા પ્રમાણે
n કણોના બનેલા તંત્રના અથવા તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ. હાલો, એનું દ્રવ્યમાન કેન્દ્રના યામનું સૂત્ર શું છે? દ્રવ્યમાન કેન્દ્રના યામનું સૂત્ર R CM ઇઝ ઇક્વલ ટુ M1 R1 વત્તા M2 R2 પ્લસ અપ ટુ પ્લસ Mn Rn ના છેદમાં દરેક દળખંડનો સરવાળો એટલે કે M1 વત્તા M2 પ્લસ અપ ટુ પ્લસ Mn. આને આપણે સૂક્ષ્મ સ્વરૂપમાં લખ્યું હતું, યાદ કરજો. RCM ઇઝ ઇક્વલ ટુ સમેશનની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી N MI RI ના છેદમાં કેપિટલ M, કારણ કે કુલ દળ. રેડી? આનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો જોવો જોઈએ, આને હું સમીકરણ નંબર 1 આપી શકું. તો સમીકરણ 1 માં આ જે જમણી બાજુના પદ છે એમાં દરેકે દરેક કણના સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને શું મળે? કુલ જેટલા પણ કણો છે એ દરેકે દરેક કણનું સમયની સાપેક્ષે વિકલન. યાદ કરો, સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર એ આપણને વેગ સદિશ આપે. તો સેમ વસ્તુ આપણે કરવાની છે. તો સમીકરણ 1 નું સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 1 માં સ્થાન સદિશનું કોના સ્થાન સદિશ છે? M1 M2 M3 અપ ટુ Mn. તો સમીકરણ 1 માં સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરતા, ચાલો સમયની સાપેક્ષે વિકલન કરીશ એટલે મને અહીંયા dRCM બાય dt ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જોવો જોઈએ. dRCM અપોન dt ઇઝ ઇક્વલ ટુ M1 dR1 બાય dt વત્તા M2 dR2 બાય dt. નીચે એક વાક્ય લખવું પડશે કે સમયની સાપેક્ષે દ્રવ્યમાન અથવા તો પદાર્થનું આ તંત્ર ગતિ કરે ત્યારે દળમાં ફેરફાર થતો નથી. એટલા માટે જો દળનું સમયની સાપેક્ષે વિકલન થાય નહીં, એટલે કે દળ છે એ અચળ રહે છે. પ્લસ અપ ટુ પ્લસ Mn dRn અપોન dt છેદમાં કેપિટલ M કુલ દળ. હાલો, dRCM બાય dt એટલે કે આપેલ n કણોના બનેલા તંત્રનો વેગ. પેલા હું લખું કે અહીં સમયની સાપેક્ષે n કણોનું બનેલું તંત્ર તંત્રના દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર થતો નથી એવું ધારીએ. દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર થતો નથી. આથી વેગનું સૂત્ર VCM એટલે શું? CM એટલે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર VCM ઇઝ ઇક્વલ ટુ M1 dt સમયની સાપેક્ષે પહેલા કણનું સ્થાન સદિશનું વિકલન V1 આપે તો વેગ સદિશ V1 પ્લસ M2 V2 પ્લસ અપ ટુ પ્લસ Mn Vn છેદમાં કેપિટલ M.
તો આ જે સૂત્ર આપને મળ્યું એ સૂત્ર જ્યારે n કણોનું બનેલું તંત્ર ગતિમાં હોય અને સમયની સાપેક્ષે એ તમામ n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એ ગતિ કરતું હોય, એટલે કે આખા n કણો દ્રવ્યમાન આગળ વધતા હોય ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ વેગ સદિશ આટલો થાય. તો એના વેગ સદિશને આપણે ત્રિપરિમાણ સ્વરૂપે દર્શાવવા હોય તો આપણે આમ દર્શાવી શકીએ. જો ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશના યામ હાલો દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશના યામ લખવા હોય તો પેલું x અક્ષ પરનું લખવું હોય તો vx ઇઝ ઇક્વલ ટુ દરેકનો સરવાળો, એટલે હું આમ લખી શકું સમેશનની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi vix ના છેદમાં m vy ઘટક પરના દરેક કણનો વેગ સદિશ સમેશનની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi, જો અહીંયા હું લખું છું x સાથેનો i ઘટક હશે. હાલો mi vi upon m અને z ઘટક લખું તો vz ઇઝ ઇક્વલ ટુ સમેશનની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi vi z ઘટકના છેદમાં કુલ દળ m. તો આથી વેગ સદિશ આમ લખી શકાય દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ vcm ઇઝ ઇક્વલ ટુ vx i કેરેટ વત્તા vy j કેરેટ વત્તા vz k કેરેટ, vx i કેરેટ વત્તા vy j કેરેટ વત્તા vz k કેરેટ, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના ત્રિપરિમાણમાં n કણોના બનેલા તંત્રના આ દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર. તો આજનો આપણો આ બીજો પ્રશ્ન, આમ તો પેલો પ્રશ્ન MCQ માટે હતો, એટલે કે કયા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, અને અહીંયા આપણે વાત કરી કે n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સૂત્ર. આપણે અહીંયા MCQ સોલ્વ કરવા માટે આ સૂત્ર અથવા આ સૂત્ર ખૂબ જ અગત્યનું થશે. રેડી? એટલે આપણે સૂત્રની યાદી બધા બનાવીને રાખશું, એટલે કે જેથી નીટની તૈયારી કરતા હોય કે JEEની તૈયારી કરતા હોય કે પછી તમે કોઈ પણ પરીક્ષાની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે તમને સૂત્રની યાદી હશે સામે તો તરત જ સૂત્ર યાદ તમને આવશે. ચાલો લખી લેજો.